મિત્રો 2025માં ફ્લાવર પાર્કની કાયાકલ્પ થઈ ચૂકી છે. અત્યારે તમે 2025નું ફ્લાવર પાર્ક જોઈ રહ્યા છો, જેમાં સૌથી પહેલા ગેટ નંબર 1ની પાસે એન્ટર થશો એટલે ગ્લો ગાર્ડન તમે જોઈ રહ્યા છો. ગ્લો ગાર્ડનમાં 50થી વધારે પૂતળા મૂકેલા છે, જેની અંદરથી લાઇટ ગ્લો કરે છે ને આ ગાર્ડનમાં બાળકોને બહુ મજા આવવાની છે. હવે તમારે ગ્લો ગાર્ડન જોવા માટે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાની જરૂર નથી. તમારા ઘર આંગણે એટલે કે અમદાવાદમાં આ ગ્લો ગાર્ડન પ્રસ્તુત છે, એ પણ ફ્લાવર શોના પાર્ટ રૂપે. ઘણા લોકોના સવાલોના જવાબ આ વિડીયોના માધ્યમથી આપણે આપવાના પ્રયાસ કરીશું. ફ્લાવર પાર્કનો સમય મિત્રો આમ તો સવારના 9થી રાતના 9 હોય છે, પણ ગ્લો ગાર્ડન આવ્યા પછી આ સમય કદાચ 1 કલાક વધારીને રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવી શકે છે. અને ફ્લાવર પાર્કમાં કોઈ પણ રજાનો દિવસ હોતો નથી, એટલે 7 દિવસ આ પાર્ક ઓપન હોય છે. કેટલી સરસ મજાના આ તમે ચંદ્રાકાર ગોળા જોઈ રહ્યા છો, જે ઝૂલાના સ્વરૂપમાં અહીંયા તમને દેખાઈ રહ્યા છે. અને મિત્રો અહીંયા ખાલી ફ્લાવર પાર્કમાં ગ્લો ગાર્ડન જ નહીં, પણ હજી આપણે તમને આગળ 2 થી 3 વસ્તુ બતાડવાની છે, એટલે બનેલા રહેજો આ વિડીયોમાં. અને માધ્યમથી તમને બહુ જ સરસ માહિતી પણ મળવાની છે. એક મોટું તળાવ પણ અહીંયા છે, નવા ઝરણા લગાવેલા છે અને નવા ફવારે અને ફાઉન્ટેન્સ પણ લગાવેલા છે, જે આગળ હું તમને બતાવીશ. હવે મ્યુનિસિપલ કમિશનરના મુજબ આ ગ્લો ગાર્ડનની એન્ટ્રી ટિકિટ પણ હશે, કેમ કે ગ્લો ગાર્ડન મેં તમને જે બતાવ્યું એ ફ્લાવર પાર્કમાં બહારથી બતાવ્યું. ઇનફેક્ટ ગ્લો ગાર્ડનની અંદર પણ એક ગ્લો કરતો રસ્તો છે, જ્યાં તમે ચાલી શકો છો, જે હમણાં તમને બતાવીશ. આ ગેટ નંબર 1થી આપણે એન્ટ્રી લીધી છે અને ફવારા જોઈ રહ્યા છીએ. ત્યાંથી તમે ગેટ નંબર 2 તરફ આગળ વધશો એટલે તમને ગ્લો ગાર્ડન જોવા મળશે. અને ગેટ નંબર 2 પાસે અટલ બ્રિજ છે. અટલ બ્રિજમાં પણ તમે એન્ટ્રી લઈ શકો છો, જેના 50 રૂપિયા છે. એટલે 1 ડે પિકનિક કરવું હોય અથવા હાફ ડે પિકનિક કરવું હોય તો હવે ફ્લાવર પાર્ક એ બેસ્ટ ઓપ્શન છે. સાંજે 4-5 વાગે આવી જાઓ, ફ્લાવર શોમાં ફરો, ફ્લાવર પાર્કમાં ફરો અને ગ્લો ગાર્ડન જોવો, અને પછી તમે સાંજે અટલ બ્રિજ ફરીને પાછા ઘરે જઈ શકો છો. તો આપણે મિત્રો વાત કરી રહ્યા હતા કે શું ગ્લો ગાર્ડનને અંદર જવાની પણ ટિકિટ હશે, તો જી હા મિત્રો, ગ્લો ગાર્ડનના અંદર જવાની ટિકિટ હોઈ શકે. અત્યારે જે ફ્લાવર પાર્કની ટિકિટ 50 છે, મારા હિસાબે ગ્લો ગાર્ડનની અંદર જવાની ટિકિટ 30 થી 50 રૂપિયા બીજી હશે, કેમ કે પાર્ક મેન્ટેન રહેવું જોઈએ. કેમ કે ગ્લોના પૂતળા છે, એના ઉપર તમે બેન્ચીસ છે, ઝૂલા લગાવેલા છે, ત્યાં બેસી શકાય છે. જો વધારે ક્રાઉડને ફ્રી રાખવામાં આવશે તો બની શકે છે કે મેન્ટેન કરવું અઘરું પડે, એટલે એની ટિકિટ કદાચ બહારથી કમ્બાઈન લેશો તો તમને કમ્બાઈન ટિકિટ અને સિંગલ ફ્લાવર પાર્કની ટિકિટ અલગ અલગ રાખવામાં આવી શકે છે. એટલે ગ્લો ગાર્ડન સાથે એન્ટ્રી ટિકિટ કદાચ 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા થઈ શકે છે, પણ વર્થ ઇટ છે. એકવાર જરૂર આવો. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુજબ હવે રાતે ગાર્ડન બધા ફીકા થઈ જાય છે, જેના લીધે ગાર્ડનમાં ચમક બનેલી રહે અને ગાર્ડનમાં રાત્રિના લોકો એન્જોય કરીને વિઝિટ કરી શકે. એના માટે 3 કરોડના ખર્ચે 50થી વધારે પૂતળા લગાવવામાં આવ્યા છે. સરસ મજાના ફવારા લગાવવામાં આવ્યા છે. જગ્યાએ બેસવાનું પણ વ્યવસ્થા મિત્રો કરવામાં આવી છે. મોટા ચેસ અને ઘણી બધી બાળકો માટે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. એટલે ફ્લાવર પાર્કનું એડ્રેસ ઘણા લોકો પૂછતા હોય છે, તો ગૂગલ મેપ અથવા ગૂગલ ઉપર લખો તો મળી જાય છે. તે છતાં હું તમને કહી દઉં કે ફ્લાવર પાર્કનું એડ્રેસ છે પ્રમુખ સ્વામી મહારાજ સર્કલ, એલિસ બ્રિજની પાસે, રિવરફ્રન્ટ. એટલે તમે પહોંચી જશો, અથવા અમદાવાદમાં તમે નવા છો, રિક્ષાવાળાને કહેશો તો એ તમને ગમે ત્યાંથી પહોંચાડી દેશે. વાત કરીએ ફ્લાવર શોની દૂરીની, તો મિત્રો આ બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશનથી નજીક છે. લગભગ બસ સ્ટેન્ડથી 7 થી 8 કિલોમીટર હશે અને કાલુપુર રેલવે સ્ટેશનથી 10 કિલોમીટરની દૂરી ઉપર હશે. હવે તમે પૂતળા જોઈ શકો છો. પૂતળાની સાથે સાથે અહીંયા થીમમાં મિત્રો જાનવરોની થીમ છે, જેમ કે જીરાફ છે, ડિયર છે, ભાલુ છે, હાથી છે, વાઘ છે, સિંહ છે, આવા બધા છે. પ્લસ વર્તુળાકાર અહીંયા તમને સરસ મજાની લાઇટિંગ્સ જોવાની મળે છે. ફૂલ બહુ બધા છે જેની અંદર લાઇટિંગ છે, બેન્ચીસ છે, મોટું કમળ છે, અને
અહીંયા મિત્રો પામ ટ્રી લગાવેલા છે, સામે તમે નાળિયેરીના ઝાડ જોવો છો, પ્લસ બીજા ઝાડ લગાવેલા છે જેમાં બહુ સરસ મજાની લડીઓ લટકાવેલી છે, જેના લીધે અદ્ભુત રોશનીનું તમને આનંદ મેળવી શકો છો. હવે મિત્રો ઘણા લોકોને એક હજી સવાલનો જવાબ આપણે આપી દઈએ કે આ ગ્લો ગાર્ડન ફ્લાવર શોના દિવસે કરવામાં આવ્યું છે ઉદ્ઘાટન 3 જાન્યુઆરી 2025. તો ફ્લાવર શોની ટિકિટ અત્યારે 70 રૂપિયા અથવા શનિવાર રવિવારના દિવસે આવશો તો 100 રૂપિયા હશે. એમાં ગ્લો ગાર્ડન ફ્રીમાં જોઈ શકાશે, કેમ કે ફ્લાવર પાર્કમાં એન્ટ્રી પણ તમારી ફ્રી થઈ જાય છે. આઈ લવ અમદાવાદનું એક મોટું અહીંયા બોર્ડ મૂકેલું છે જ્યાં લોકો ફોટોગ્રાફી કરાવે છે. ગ્લો ગાર્ડનમાં કાર્ટૂન કેરેક્ટર પણ મિત્રો મૂકવામાં આવ્યા છે જેથી બાળકોને પણ વધારે મજા પડે. આ ગ્લો ગાર્ડન ફક્ત બાળકો માટે નહીં, મોટેરાઓ માટે પણ છે. હવે અહીંથી તમે રસ્તો જોઈ શકો છો. આ રસ્તાની અંદર તમે જઈ શકશો અને આરામ થોડું કરી શકશો, ગાર્ડનમાં ફરી શકશો, બેસી શકશો અને નજીકથી ફોટોગ્રાફી કરી શકશો. અત્યારે ફ્લાવર શોના લીધે અહીંયા એન્ટ્રી બંધ હતી, કેમ કે આટલી બધી ભીડને સાચવવું અઘરું પડી જાય એ માટે. મને બહુ જ મજા આવી મિત્રો, સાચું કહું એટલે. તો જરૂરથી તમે અત્યારે જો ફ્લાવર શોમાં આવી શકતા હો તો વેલ એન્ડ ગુડ છે, કેમ કે ફ્લાવર શોનો વિડીયો આપણે બનાવી દીધો છે, એ તમે અમારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. રાત્રિમાં જ આપણે એ વિડીયો બનાવ્યો છે. તો ફ્લાવર શોમાં આવશો તો આ તમને ફ્રી થઈ જશે. હવે મિત્રો અહીંયા પાર્કિંગ કરવા માટે હું તમને કહીશ, અટલ બ્રિજ પાસેથી તમે પાર્કિંગ કરીને ત્યાંથી પણ તમે આ ગાર્ડનમાં એન્ટ્રી લઈ શકો છો, કેમ કે ત્યાં મલ્ટી લેવલ પાર્કિંગમાંથી સીધું વોકવે બ્રિજથી તમે અટલ બ્રિજમાં આવશો ને અટલ બ્રિજ પાસેથી તમે બેયની ટિકિટ લઈને અહીંયા આવી શકો છો. હવે જે તળાવની વાત કરતા હતા એ તમે ગ્લો ગાર્ડનથી જેવા આગળ વધશો એટલે સરસ મજાનું મોટું તળાવ બનાવેલું છે જેની અંદર 2 મોટા મોટા ફવારા મૂકેલા છે. અને મિત્રો અહીંયા પણ સિંહના પૂતળા મૂકેલા છે ગોલ્ડન કલરમાં ને એક યુનિકોર્ન પણ મૂકેલું છે. તો બહુ મજા આવી રહી છે. ટિકિટ આવનાર દિવસોમાં ખબર પડી જશે એટલે મિત્રો હું ડિસ્ક્રિપ્શનમાં અપડેટ કરી દઈશ. પણ અત્યારે ફ્લાવર પાર્કની ટિકિટ 50 રૂપિયા છે. હવે ફ્લાવર શો કેટલા દિવસ મિત્રો ચાલવાનો છે? ફ્લાવર શો 3 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી ઓફિશિયલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેરાત કરી છે. પણ ગયા વર્ષોના અનુભવને જોતા દર વર્ષે ફ્લાવર શોને એક્સટેન્ડ કરવામાં આવે છે, કેમ કે ભીડ બહુ વધારે હોય છે. એટલે અંદાજે તમે માની શકો છો કે 20 થી 25 જાન્યુઆરી સુધી બની શકે છે કે ફ્લાવર શો ચાલે. અને ઇનફેક્ટ જો ફૂલોની કન્ડિશન સારી રહી તો બની શકે કે 31 જાન્યુઆરી સુધી પણ ફ્લાવર શો હોય. જે પણ હશે મિત્રો એ તમે અમારી ચેનલથી જોડાયેલા રહેશો તો તમને અપડેટ રેગ્યુલર મળતી રહેશે. એટલે પહેલા મિત્રો જો તમે અમદાવાદમાં ફરવા આવો તો કાંકરિયા જ એક તમારા માટે ખાસ હતું, બીજું રિવરફ્રન્ટ. હવે તમારે માટે ત્રીજી વસ્તુ થઈ ગઈ છે અટલ બ્રિજ અને ફ્લાવર પાર્ક. આ 3 ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન અત્યારે અમદાવાદમાં બનીને ઉભર્યા છે. અને મિત્રો આ લેક જોતા જોતા એક ખુશીના સમાચાર છે કે ઇમેજિકા જસ્ટ આ ફ્લાવર શોની સામેની બાજુ આવી રહ્યું છે. જ્યાં તમે આ ફ્લાવર શો જોઈ રહ્યા છો એની સામેના તટ ઉપર ઇમેજિકા આવી રહ્યું છે, જે ગુજરાતનું સૌથી મોટું અમ્યુઝમેન્ટ બનવા જશે. એક બીજા ખુશીના સમાચાર તમને જણાવવા માંગીશ કે અમદાવાદથી રાજકોટ હાઈ સ્પીડ સેમી સ્પીડ રેલ કોરિડોર પણ મંજૂર થયો છે, જેમાં 1.5 કલાક માત્રમાં તમે રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ જઈ શકો છો. એટલે જો અમદાવાદવાળાને રાજકોટ ફરવું હોય અને રાજકોટવાળાને અમદાવાદ, તો ફરવા માટે તમારે રાહ નથી જોવી પડે. 1.5 કલાકમાં તમે અહીંયા આવી જશો. જે ટ્રેનની સ્પીડ 120-30 કિલોમીટરથી લઈને 200 કિલોમીટરની વચ્ચે રહેવાની છે. હવે હું સરસ મજાના ઝરણાની વાત કરતો તો મિત્રો અદ્ભુત એવી રીતે ઝરણા ડિઝાઇન કરેલા છે કે અલગ અલગ જગ્યાએથી ઝરણા આવીને આ તળાવમાં ભળી જાય છે. એટલે બહુ વ્યવસ્થિત રીતે આ પાર્કને ડિઝાઇન કરવામાં આવ્યો છે. અને એટલું જ નહીં, આ ઝરણાની અંદર મિત્રો માછલીઓ પણ રંગબેરંગી ખૂબ મજાની મૂકેલી છે. અને મિત્રો બીજા ખુશીના સમાચાર કહું તો ભારતના બીજા નંબરની આર્ટિફિશિયલ સફારી બનવા જઈ રહી છે ગિયાસપુર અમદાવાદમાં, એ પણ નદીના કાંઠે એટલે કે નારોલ પાસે. જે તમે ઝૂની મજા તમે સફારીમાં લ્યો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે, એનાથી પણ કઈ વિશાળ, એટલે ઇન્ડિયામાં 2nd નંબર ઉપર પણ બનવા જઈ રહ્યું છે. બધાના વિડીયો જેવા લોન્ચ થશે આપણી ચેનલ ઉપર તો સૌથી પહેલા આવશે, કેમ કે આપણે ગર્વ છે કે આપણે ગુજરાતમાં છીએ. તો ઘણા લોકોની ગ્લો ગાર્ડન જોવાની ડિમાન્ડ હતી એટલે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આપણે વિડીયો બનાવી લીધો અને તમારા માટે આપણે સરસ મજાના નજરાણા અહીંયા મૂક્યા છે. મિત્રો કેવો લાગ્યો આ વિડીયો તમે મને જરૂરથી જણાવજો. મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ
જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમે જુઓ કેટલું મોટું ચેસ છે તમારા માટે, અને ઘણા એવા સેક્શન અહીંયા બનાવેલા છે જે આવનાર દિવસોમાં ઓપન થઈ જશે. જેમ કે પત્તાવાળા, રંગબેરંગી પત્તાવાળું પણ એક ગાર્ડન હતું, કેક્ટસ ગાર્ડન પણ અહીંયા છે. એટલે બહુ સરસ મજાનું આ બનાવવામાં આવ્યું છે. અમદાવાદની પ્રતિકૃતિ પણ અહીંયા ફ્લાવર શોના ભાગરૂપે બનાવવામાં આવી છે. જો ફ્લાવર શોનો વિડીયો તમે અમારી ચેનલ ઉપર નથી જોયો તો જોઈ લો. આ વર્ષનું ફ્લાવર શો મિત્રો બધા વર્ષના ફ્લાવર શોને ટક્કર મારે તેવું છે અને બહુ સરસ મજાનું બનાવેલું છે. ભાવ જે રીતે વધાર્યો છે પણ ભાવના તમારા પૈસા વસૂલ થવાના છે. હવે તમે ગ્રીન હાઉસ ઇફેક્ટ જોઈ રહ્યા છો, એની પાછળ જ તમને જોવા મળશે અટલ બ્રિજ. અટલ બ્રિજનો વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જેથી તમે જોઈ શકો અને અટલ બ્રિજની પણ અચૂક મુલાકાત લઈ શકો. તો આજ માટે આટલું જ રાખીએ મિત્રો. આપણે ગેટ નંબર 3 તરફ આગળ વધીએ છીએ, જેને અત્યારે ટેમ્પરરી ગેટ બનાવવામાં આવ્યો છે, અને ત્યાંથી આપણે ફ્લાવર શો જોઈને આજે અલવિદા લઈશું. તો તમે ફ્લાવર શોનો વિડીયો જોવાનું ભૂલતા નહીં.